ભાયાણી છે। આજે હું તમને આદર્શ વિદ્યાર્થી વિશે કહીશ। આદર્શ વિદ્યાર્થીઓમાં સારા ગુણ અને સારી સુટેવો હોવી જોઈએ। સુટેવો એટલે કે 2 કલાક ભણવું, સ્કૂલે જ્યારે મા બાપને આપણા માતા પિતાને પગે લાગીને આવવું, ચાંદલો કરવો, સ્કૂલમાં તોફાન મસ્તી ન કરવી, શિક્ષક કે તેનું કરવું, શિક્ષકનું માનવું, પછી ઘરે મમ્મી પપ્પા કે કામ કરવું, મમ્મીને કામમાં મદદ કરાવી, એવા ગુણો આદર્શ વિદ્યાર્થીના હોવા જોઈએ। આદર્શ વિદ્યાર્થીની સારી ટેવો કહીશ। આદર્શ વિદ્યાર્થીની સારી ટેવો સવારે નિયમિત વહેલા ઉઠવું, પછી યોગા કરવી, પછી નાહી ધોઈને મંદિરે જવું, દર્શન કરવા, પછી ગૃહ કાર્ય કરવું, પછી મમ્મી પપ્પાને નમન કરવું, વડીલોની આજ્ઞા પાળવી, મમ્મી પપ્પાની આજ્ઞા પાળવી અને શિક્ષકોની આજ્ઞા પાળવી, નિયમિત લેસન લાવવું, પછી સાંજે 1 કલાક રમવું, પછી 2 કલાક ભણવું, સવારના નિયમો પાળવા, મસ્તી નહીં કરવી, તોફાન નહીં કરવાના। હું તમને આજે આદર્શ વિદ્યાર્થી વિશે કહીશ। આદર્શ વિદ્યાર્થીમાં સારી ટેવ, સારા ગુણ, પછી તે હોય છે તે નાહી ધોઈને ચાંદલો કરીને નિશાળમાં ડાયા બે, પછી તોફાન ન કરે, મસ્કરી ન કરે, પછી આસપાસ પડખે કચરો હોય તો કચરા પેટીમાં નાખી દેવી, પછી સ્વચ્છતા જાળવવી, પછી તોફાન ન કરવા। બરાબર। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। હું આજે તમને આદર્શ વિદ્યાર્થીની સારી ટેવો જણાવીશ। આપણા જીવનમાં સારી ટેવો ખૂબ જ જરૂરી છે। આપણને સારી ટેવો જીવનમાં બાળપણથી જ શીખવાડવામાં આવે છે ને આપણા જીવનના અંત સુધી આપણી સાથે રહે છે। જીવનમાં સફળ થવા માટે સારી ટેવો ખૂબ જ જરૂરી છે। સારી ટેવો કોઈ પણ વ્યક્તિને અભ્યાસ, કારકિર્દી અને અંગત જીવનમાં સારું બનાવવામાં મદદ કરે છે અને બીજી તરફ ખરાબ ટેવો ધરાવનાર વ્યક્તિ ગમે તેટલી એકાગ્રતા હોય પણ તે એક દિવસ તો પોતાની સફળતા ગુમાવે જ છે। સારી ટેવોની યાદી: રાત્રે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું, બીજા પ્રયત્ને હંમેશા નમ્ર અને સારા વિચારો રાખવા, વડીલો, શિક્ષકો અને તમારા મિત્રો પર આદર કરવો, સારું વાંચન કરવું અને શીખવાનો પ્રયત્ન કરવો, શિસ્તબદ્ધથી રહીને અભ્યાસ કરો।